નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ ડભોઈ તાલુકાના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની સાનિધ્યમાં ડભોઈ શિવજીની સવારી ડભોઈ વાઘનાથ મંદિરેથી નીકળીને ડભોઈ શહેરના શિવજીનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને ડભોઈમાં જેટલા પણ શિવજીના મંદિરો આવેલા છે ત્યાં થોડીવાર વિસામો લઈને પરત વાઘનાથ દાદાના મંદિરે પરત ફરવામાં આવે છે। રિપોર્ટ મહેન્દ્રભાઈ વસાવા, ડભોઈ। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઈબ કરો। પૌરાણિક નગરી દર્ભાવતી આજે શિવમય બની છે। દર્ભાવતી નગરીમાં સૌથી પૌરાણિક મંદિર છે વાઘનાથ મહાદેવ। એક જમાનામાં અહીંયા વાઘ મહાદેવના મંદિરે આવતા હતા એવી લોકવાયકા છે। એ વાઘનાથ મહાદેવથી આજે શિવજીની સવારી વર્ષોની પરંપરા પ્રમાણે નીકાળવામાં આવી છે। હું આપના માર્ગ પર શિવજીને પ્રાર્થના કરું છું તમામ નાગરિકો પર એમની કૃપા વરસતી રહે। આજે મહાશિવરાત્રિનો દિવસ છે અને આજના દિવસનું હિન્દુ સમાજમાં આગવું મહત્વ છે। દેવોના દેવ મહાદેવ ફક્ત દર્ભાવતી નગરીને સમગ્ર દેશના તમામ ભક્તો પર એમની કૃપા વરસાવે અને જે રીતે આ વખતે મહાકુંભમાં લગભગ 65 કરોડ લોકોએ મહાકુંભમાં ભાગ લીધો। પણ જે કોઈ ના ગયા હોય શિવજીને આ સવારીમાં પણ ભાગ લેશે તો એમને પણ મહાકુંભ જેવું પુણ્ય મળે એવી પ્રભુને પ્રાર્થના કરું છું। ફરીવાર આપ સૌને મહાશિવરાત્રિની શુભેચ્છા।